બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં મધરાત્રે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ભડકાસર પાસે રિક્ષા અને જેગુઆર ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દિયોદરના વખા ગામના વિષ્ણુ ઠાકોરનું સારવાર અર્થે પાટણ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. તો બીજી તરફ મોડી રાત્રે દિયોદરના ઝાડા પાસે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જેમાં મૃતક મોટરસાઇકલ લઈ જઈ રહ્યો હતો, જે i20 અને સ્વિફ્ટ ગાડી મોટરસાઇકલનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મૃતક હિતેશ ચંદુજી ઠાકોર ઉંમર વર્ષ 16 ઝાડા ગામનો હોવાનું સામે આવ્યું હતું. અન્ય બે યુવકોને 108 મારફતે પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જોકે ઇજાગ્રસ્તોની તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બનતા આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંને અકસ્માતની ઘટનામાં મૃતકોની લાશને પીએમ અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમાં દિયોદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.